લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દિવસભર ના દેખાતા પશુ પક્ષીઓ સાંજની ઠંડક મેળવવા અને વિહાર કરવા બહાર આવી જતા હોય ત્યારે ડભોઈના ગ્રામ્ય વિસ્તારમાં 44 ડિગ્રી તાપમાનમાં બપોરે આરામ કરી સંધ્યા સમયે વિહાર કરવા નીકળેલા પક્ષીઓના ઝુંડ જોવા મળતા કુતૂહલ જોવા મળી હતી. હાલ સમગ્ર રાજ્યમાં 44 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે હીટવેવની આગાહી કરવામાં આવી હોય ત્યારે દિવસ દરમિયાન રોડ રસ્તા સહિત ગ્રામ્ય વિસ્તારો સુમસામ થઈ જતા હોય છે અને ગરમીમાં મનુષ્યો તો શું એક પક્ષી કે પશુ જોવા મળતું નથી. તેવામાં ગત રોજ મોડી સંધ્યાએ થોડી ઠંડક થતાં ડભોઈ તાલુકાના સિદ્ધપુર જૂની માંગરોલ વિસ્તારમાં કેનાલોની આસપાસ પક્ષીઓના ઝુંડ વિહાર કરવા નીકળતા જાણે આકાશ આખું પક્ષીઓથી ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેને કારણે લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. જે રીતે મનુષ્યો મોડી સંધ્યાએ ઠંડા પવન અને ઠંડક મળે તે માટે ફરવા નીકળતા હોય છે, તે જ રીતે પશુ પક્ષીઓ પણ ઠંડા પોરમાં બહાર નીકળી ઠંડકની અનુભૂતિ કરતા નજરે પડ્યા હતા. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ.